હેલો વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ સૌને। આજે આપણે ધોરણ 12 ના પ્રકરણ નંબર 9 સવર્ગ સંયોજનો એના આપણે 14મા લેક્ચરમાં મળીએ છીએ। ગયા લેક્ચરોની અંદર આપણે ભૌમિતિક સમઘટકતા, પ્રકાશ સમઘટકતા, બંધનીય, આયનીય અલગ અલગ પ્રકારની સમઘટકતાઓ છે આપણે પૂરી કરી। હવે તમને ટેક્સ્ટ બુક ની અંદર સ્વાધ્યાયના લખાણ સંબંધિત પ્રશ્નો અને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, તો આપણે આજે એને પૂરા કરવાના છે, આજે એને પૂરેપૂરા સમજવાના છે। તો ઠેઠ સુધીનો લેક્ચર જોવાનો, આગળનું બાકી હોય તો એ પણ કમ્પ્લીટ કરી નાખવાનું। તો ચાલો આપણે શરૂઆત કરીએ કે લખાણ સંબંધિત પ્રશ્ન 9.3 એનું સ્ટેટમેન્ટ કંઈક આ રીતે છે। નીચેના સંકીર્ણ દર્શાવતી એટલે આ સંકીર્ણ છે એમાં સમઘટકતાનો પ્રકાર સૂચવો અને સમઘટકોની રચના છે દોરવાની છે। તો હવે પહેલું બંધારણ છે ભાઈ પોટેશિયમ છે, બ્રેકેટની અંદર Cr H2O twice C2O4 twice છે। તો જો આપણે ભણી ગયા કે જ્યારે દ્વિદંતીય લિગેન્ડ ધાતુ પરમાણુની સાથે જોડાયેલ હોય ત્યારે સંકીર્ણ સંયોજનોની અંદર ભૌમિતિક સમઘટકતા તો ઉદ્ભવે જ છે, પણ સાથે સાથે આપણને પ્રકાશ સમઘટકતા પણ જોવા મળશે। એટલે બંધારણ નંબર 1 ની અંદર બે પ્રકારની સમઘટકતા જોવા મળશે। એક છે ભૌમિતિક સમઘટકતા અને બીજી છે પ્રકાશ સમઘટકતા। તો ચાલો આ બંધારણ છે એમાં અહીં પોટેશિયમ છે એનો પ્લસ આયન છે એનો વીજભાર +1 હોય તો સંકીર્ણનો વીજભાર થશે -1। તો આના પેલા ભૌમિતિક સમઘટકો આપણે દોરીએ તો જુઓ ક્રોમિયમ છે, ક્રોમિયમ એની સાથે આપણે કુલ 6 સવર્ગ સંયોજનો બને છે, એટલે કે Ml6 પ્રકારનો સંકીર્ણ છે કે જેનો સવર્ગાંક કેટલો છે તો કે 6 છે। તો હવે આપણે પહેલા શું કરવાનું તો આ રીતનું એક સંકીર્ણ છે એ ડ્રો કરી લઈએ છીએ ચતુષ્ફલકીય, અને એના ઉપરની બાજુ અને નીચેની બાજુ। હવે આના બે પ્રકારના સમઘટક બને સિસ અને ટ્રાન્સ। તો જો સિસ સમઘટક કોને કહેવાય તો કે જ્યારે સમાન પ્રકારના લિગેન્ડ પાસે હોય તો તેને કહેવાય સિસ। તો જો આ હું સિસ પ્રકારનું બંધારણ છે દોરું છું। હવે ઓક્ઝેલેટો C2O4 એટલે બીજું કંઈ નહીં, ઓક્ઝેલેટો છે તે આ પ્રકારનો સંકીર્ણ થયેલી રચના આપણે આ રીતે ડ્રો કરી શક્યા। ચાલો ઓક્ઝેલેટોને અહીં પણ મૂકી દઉં છું, અને આ પ્રકારનું સંકીર્ણ છે એની રચના આપણે આ રીતે ડ્રો કરી શક્યા, અને સંકીર્ણ પરનો વીજભાર આપણે આપી શકશું -1। તો જો અહીં સમાન પ્રકારના બે ઓક્ઝેલેટો, બે એક્વા એટલે H2O પાસે છે, માટે આ બંધારણ કેવા પ્રકારનું બંધારણ થશે તો કે સિસ પ્રકારનું બંધારણ થશે। હવે આપણે આનું બીજો બંધારણ પણ ડ્રો કરી શકીએ, કયું તો કે ટ્રાન્સ પ્રકારનું બંધારણ। અચ્છા, ટ્રાન્સ પ્રકારના બંધારણમાં શું થશે તો એને આ જ રીતે આપણે ડ્રો કરશું કે આ ક્રોમિયમ છે એની પાસે આપણે મૂકી દઈએ છીએ, પહેલા તેને સમચતુષ્ફલકીય રચના આપી દઈએ, એટલે એને ડ્રો કરવાની બેસ્ટ મેથડ આ રીતની, એક તમારે સમતલીય સમચોરસમાં 4 લિગેન્ડ અને એક ઉપરની બાજુ। હવે ટ્રાન્સ પ્રકારના સમઘટકમાં શું થશે તો કે બે સમાન લિગેન્ડ છે એકબીજાની સામસામે હશે। અહીં પાણી છે એમાં એક્વા H2 ઓક્સિજન છે, ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે, આપણે એને સામસામેની બાજુએ મૂકી દઈએ છીએ। હવે ઓક્ઝેલેટો લિગેન્ડ છે એ પણ સામસામેની બાજુએ આવશે, તો આપણે રચના છે આ રીતે આપી શકીએ, આ રીતનું આખું બંધારણીય રચના બનશે। તો જુઓ મેં સરસ મજાના આના બંનેના એક્વા આ બંધારણ છે કેવા પ્રકારનું થશે તો કે ટ્રાન્સ પ્રકારની રચના થશે। શું કામ તો કે સમાન લિગેન્ડ છે સામસામે આવેલા છે માટે ટ્રાન્સ પ્રકારનું બંધારણ થયું। હવે આપણે ભણી ગયા કે પ્રકાશ સમઘટકતા છે એ ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે અથવા ડાબી બાજુ કરે। જો ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે તો તેને કહેવાય ડેક્સ્ટ્રો, અને જો ડાબી બાજુ કરે તો તેને કહેવાય લીવો। પણ હંમેશા પ્રકાશ સમઘટક છે સી સમઘટક દર્શાવે છે, ટ્રાન્સ સમઘટક દર્શાવતો નથી, તે આપણે ભણી ગયા છીએ। તો ચાલો હવે આમે સીસ અને ટ્રાન્સ સમઘટકોને ડ્રો કર્યા, તો આ 6 પ્રકારનું બંધારણ થયું, એના આપણે બે બંધારણ ડેક્સ્ટ્રો અને લીવો દોરવાના છે। તો જુઓ ડેક્સ્ટ્રો બંધારણ છે એ તો આ બંધારણ છે ડેક્સ્ટ્રો પ્રકારનું થશે, કોઈ પણ જાતનો ફેરફાર નહીં। આ બંધારણ છે કેવા પ્રકારનું છે તો કે ડેક્સ્ટ્રો। અને પહેલા તો આપણે ભૌમિતિક સમઘટકો દોરી નાખ્યા,
હવે આ ભૌમિતિક સમઘટકના સીસના બે પ્રકાર, એક ડેક્સ્ટ્રો અને લીવો. તો જુઓ હું આને દૂર કરી દઉં છું, આટલા ભાગને આપણે દૂર કરી દઈએ. તો હવે મારાનો ડેક્સ્ટ્રો પ્રકારનો સમઘટક છે, એમાં તમે જોશો કે ધ્રુવીકૃત પ્રકાશના તરણનું જમણી બાજુ પરિભ્રમણ કરે. હવે આનો પ્રતિબિંબી દોરું છું. પ્રતિબિંબી એટલે કે લીવો પ્રકારનો સમઘટક. તો લીવો પ્રકારનો સમઘટક છે ડ્રો કરવા માટે આપણે આ જ મેથડનો ઉપયોગ કરશું. કે પહેલા તમારે શું કરવાનું, તો કે આવું સમતલીય સમચોરસ બનાવવું. ત્યાર પછી એની ઉપરની બાજુએ આ રીતે આપી દઈએ છીએ. હવે શું છે તો કે બે સમાન લિગેન્ડ H2O છે એ પાસ પાસે છે. આનો પ્રતિબિંબી તમે જોશો તો ડાબા હાથનો પ્રતિબિંબી જમણા હાથનો બંને એકબીજાની સામસામે આવે. તો એ જ રીતે હું H2O એકવા છે એ અહીં સામસામે આ રીતે મેં બંધારણમાં મૂકી દીધા. હવે શું તો કે ઓક્ઝેલેટો લિગેન્ડ છે ને આપણે આ રીતે રાખી દઈએ છીએ. આ પ્રકારની રચના થઈ ગઈ. અને હવે અહીં હું ઓક્ઝેલેટો રાખી દઉં. અહીં ઓક્ઝેલેટો લિગેન્ડ રાખી દીધું. તો જુઓ આ બંધારણમાં વીજભાર છે માઈનસ છે. તો આ બંને બંધારણો એકબીજાના પ્રતિબિંબી થયા. આ ડેક્સ્ટ્રો પ્રકારનું બંધારણ થયું અને આ લીવો પ્રકારનું થયું. તો ડેક્સ્ટ્રો અને લીવોમાં ફેર એટલો જ કે ધ્રુવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરે, બીજું એનું ડાબી બાજુ કરશે. તો જો પહેલા આપણે એના કયા પ્રકારના બંધારણ દોર્યા, તો કે ભૌમિતિક સમઘટકો સિસ અને ટ્રાન્સ દોર્યા. ત્યાર પછી આ સિસ અને ટ્રાન્સ પ્રકારના સમઘટકો છે તે ધ્રુવીભૂત પ્રકાશના તળનું પરિભ્રમણ અલગ અલગ રીતે કરે. એટલે એના ભૌમિતિક સમઘટકોની સાથે સાથે આપણે પ્રકાશ સમઘટકો ડેક્સ્ટ્રો અને લીવો મળ્યા. હવે ચાલો ડેક્સ્ટ્રો અને લીવો પ્રકારનું બંધારણ છે એ આપણે ચોથા બંધારણમાં પણ જોવા મળે. પહેલા ચોથું બંધારણ આની જગ્યામાં પૂરું કરતો. તો જો ચોથા બંધારણની અંદર પ્લેટિનમ છે એની સાથે એક એમાઇન, એક એક્વા અને બે ક્લોરાઇડ જોડાયેલા છે. કુલ 4 લિગેન્ડ એકદંતીય જોડાયેલા છે. એટલે માત્ર ને માત્ર ભૌમિતિક સમઘટકતા જ તેમાં જોવા મળે. તો એના ભૌમિતિક સમઘટકો દોરવા હોય તો 4 છે એટલે સમતલીય સમચોરસ પ્રકારની રચના થાય. તો આપણે આ રીતે સમતલીય સમચોરસ રચનાની અંદર બે સમાન લિગેન્ડ એટલે ક્લોરીન છે એ સમાન લિગેન્ડ છે. તો બે સમાન લિગેન્ડ જ્યારે પાસ પાસે હશે તો આ રચના આપણને પ્રાપ્ત થઈ એને આપણે શું કહીશું તો કે સિસ પ્રકારની રચના થશે. એક્વામાં ઓક્સિજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ, એમાઇનમાં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન દાતા પરમાણુ. બે પાસ પાસે છે માટે આ રચના કેવા પ્રકારની થશે તો કે સિસ પ્રકારની થશે. હવે આને મારો ટ્રાન્સ સમઘટક ડ્રો કરવો હોય તો ટ્રાન્સ સમઘટકમાં શું થશે તો કે સમાન લિગેન્ડ છે એ સામસામે હશે. એટલે આ ક્લોરીન છે ને સમતલીય સમચોરસ રચનાની અંદર હું સામસામે મૂકી દઉં છું અને એમાઇન છે એક્વો છે એ પણ સામસામે. તો જો આની અંદર શું થયું તો કે સમાન પ્રકારના લિગેન્ડ રચના. ક્લોરાઇડ ક્લોરો સામસામેની બાજુએ, NH3H2O સામસામેની બાજુએ. તો આ સામસામેની બાજુની રચના થઈ માટે આ થશે ટ્રાન્સ. તો જુઓ બંધારણ 4 ની અંદર માત્ર ભૌમિતિક સમઘટકતા સિસ અને ટ્રાન્સ ઉદ્ભવે છે. ચાલો હવે આપણે વાત કરીએ છીએ બંધારણ નંબર 2 ની. તો બંધારણ નંબર 2 છે એમાં વળી પાછું 3 દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલા છે. હવે 3 દ્વિદંતીય લિગેન્ડ જોડાયેલા છે એટલે માટે બંધારણ છે એમાં પ્રકાશ સમઘટકતા જોવા મળશે. તો પ્રકાશ સમઘટકો બંધારણ આપણે દોરવા છે. તો અહીં ક્લોરાઇડ નો વીજભાર -1 હોય તો 3 નો -3 થાય તો સંકીર્ણ આયન પરનો વીજભાર હશે +3. તો +3 બંધારણ ધરાવે છે. હવે આમાં સમાન લિગેન્ડ જ આવેલા છે 3 એટલે ભૌમિતિક સમઘટકતા જોવા મળશે તો કે ના. માત્ર કયા પ્રકારની જોવા મળશે તો કે પ્રકાશ સમઘટકતા. અચ્છા હું સંકીર્ણનું આયન છે આ રીતે આપણે લખી લઈએ છીએ CO એની સાથે ઇથેન 1,2 ડાયમાઇન ના 3 છે અને એનો વીજભાર કેટલો તો કે +3 વીજભાર છે. હવે આ રચના કેવા પ્રકારની થશે તો કે Ml6. એટલે બંધારણ કેવા પ્રકારનું હશે તો કે અષ્ટફલકીય. અચ્છા અષ્ટફલકીય બંધારણમાં વચ્ચેના ભાગે કોબાલ્ટ. તો ચાલો હું પહેલા અષ્ટફલકીય રચના દોરી લઉં છું. હવે અષ્ટફલકીય રચના મેં દોરી લીધી અને હવે એની અંદર મારે આ લિગેન્ડ મૂકવાના થશે. તો જુઓ લિગેન્ડ છે એ એકબીજાના
પ્રકાશના તળનું પરિભ્રમણ કરી શકે એવા છે. એટલે ઇથેન 1,2 ડાયમેન એકને મેં આ રીતે મૂકી દીધો એટલે એક પ્રકારનું તમને બંધારણ આ રીતે થઈ ગયું. એક ઇથેન 1,2 ડાયમેન લિગેન્ડ આ રીતે છે એટલે આપણે આ રીતની રચના આપી શક્યા અને બીજું આ રીતે આપણે મૂકી દીધું. તો જો હવે આનો મારે પ્રતિબિંબી લેવાનો. આના ઉપરનો વીજભાર મારે +3 લખી દઈ. હવે આનો પ્રતિબિંબીમાં શું થશે તો કે આ ડેક્સ્ટ્રો પ્રકારનો પદાર્થ એટલે કે દ્રવીભૂત પ્રકાશના તળનું જમણી બાજુ પરિભ્રમણ કરતો હોય તો એનો પ્રતિબિંબી છે દ્રવીભૂત પ્રકાશના તળનું ડાબી બાજુ પરિભ્રમણ કરે. એને દોરવા માટેની એક સરળ મજાની ટેકનિક તમારે શું કરી લેવાનું છોકરાઓ તો પહેલા અષ્ટફલકીય બંધારણ દોરી લેવાનું. હવે તો કે અહીં ઇથેન 1,2 ડાયમાઇન છે એ આપણે મૂકી દઈએ છીએ તો આપણે આ રીતે આપી શકીએ રચનાની અંદર કે આ બંધારણ આ રીતની રચના ધરાવે છે. ઇથેન 1,2 ડાયમાઇન છે એની આ પ્રકારની રચના ધરાવે છે અને આ ઇથેન 1,2 ડાયમાઇનનો પ્રતિબિંબી આ રીતે આપણે આપી શકીએ. તો જુઓ આ રચનાની અંદર આ બંને એકબીજાના કેવા છે પ્રતિબિંબી છે. આ ડેક્સ્ટ્રો સમઘટક છે તો આ લીવો સમઘટક તમને જોવા મળે છે. તો આ બંને એકબીજાની સાથે ધ્રુવીભૂત પ્રકાશના તળના પરિભ્રમણની બાબતમાં જુદા પડે. તો બંધારણ 3 ની અંદર માત્ર એક જ પ્રકારની સમઘટકતા બંધારણ 2 ની અંદર એક જ પ્રકારની સમઘટકતા જોવા મળી. કયા પ્રકારની સમઘટકતા છે તો કે પ્રકાશ સમઘટકતા જોવા મળે છે. હવે બંધારણ 3 ની વાત કરીએ તો એમાં પહેલું આ બંધારણ છે NO2 એટલે નાઇટ્રાઇટ પ્રકારનો લિગેન્ડ થયો અને O લાગે તો નાઇટ્રાઇટો કહીએ. તો હવે એ કેવો છે તો કે એમ્બિડેન્ટેડ લિગેન્ડ છે. એમ્બિડેન્ટેડ લિગેન્ડ એટલે શું આપણે ભણી ગયા કે જે લિગેન્ડમાં બે અલગ અલગ પ્રકારના દાતા પરમાણુ આવેલા હોય તેવા લિગેન્ડને કહેવાય એમ્બિડેન્ટેડ લિગેન્ડ. અને જ્યારે એમ્બિડેન્ટેડ લિગેન્ડ આવેલ હોય ત્યારે બંધારણની અંદર બંધનીય સમઘટકતા જોવા મળે છે. તો ચાલો બંધારણ 3 હું લઉં તેમાં મારે બંધારણ 3 માં મારે સમઘટકતા કેવા પ્રકારની આવશે તો કે બંધનીય સમઘટકતા. એટલે આનો વીજભાર છે માની લો કે હું આપી દઉં છું બંધનીય સમઘટકતામાં તો એક બંધારણ તો આ પ્રકારનું જોવા મળશે જેમાં કોઈ પણ જાતનો ફેરફાર નહીં. NO2 અને અહીં NO3 છે એ 2 છે. હવે અહીં નાઇટ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન દાતા છે. આના બંધનીય સમઘટકની અંદર આપણે દોરીએ તો એમાં ઇલેક્ટ્રોન દાતા પરમાણુ છે એ ઓક્સિજન થઈ જશે ONO અને NO3 ટ્વાઇસ. તો જુઓ આ કેવા પ્રકારની સમઘટકતા જોવા મળી છે તો આપણે લખી નાખીએ નાના અક્ષરે કે બંધારણ 3 ની અંદર એક બંધનીય સમઘટકતા જોવા મળે છે કારણ કે તેની અંદર એમ્બિડેન્ટેડ લિગેન્ડ NO2 આવેલું છે. હવે તો કે જો NO2 અને NO3 છે બંનેના સ્થાન ફેર કરી શકે એટલે બંને પ્રતિઆયન તરીકે પણ વર્તી શકે છે અને બંને લિગેન્ડ તરીકે પણ વર્તી શકે. જ્યારે બંને પ્રતિઆયન અને લિગેન્ડ તરીકે વર્તે ત્યારે તેના જલીય દ્રાવણમાં આયનો જુદા જુદા આપણને મળે. એનો મતલબ એવો થયો કે આ બંધારણના આયનીય સમઘટકો પણ જોવા મળશે. તો હવે જો આયનીય સમઘટકતા આની અંદર જોવા મળે છે તો આયનીય સમઘટકતાની અંદર શું થશે તો કે ચાલો આ બંધારણનો આયનીય સમઘટક દોરું છું. આ બંધારણ છે બંને એકબીજાના કેવા થયા તો કે બંધનીય સમઘટકો થયા. હવેનો દોરું બંધારણ કેવો થશે તો કે આયનીય સમઘટક થશે. શું કરશું તો કે NO3 છે અંદરની બાજુ અને NO2 છે બહારની બાજુએ જશે. તો હવેનું બંધારણ આપણે આ રીતે આપી શકીએ CONH3 NO3 અને બહારની બાજુએ સંકીર્ણની અંદર એક NO3 છે અને સાથે બીજું આયન છે NO2 છે. તો બે પ્રકારની સમઘટકતા જોવા મળી. એક થઈ બંધનીય સમઘટકતા અને બીજું થઈ આયનીય સમઘટકતા. તો આમ સંકીર્ણ સંયોજનોના 9.3 લખાણ સંબંધિત પ્રશ્નોમાં પહેલા બંધારણમાં આપણને જોવા મળી એક તો ભૌમિતિક સમઘટકતા અને બીજી પ્રકાશ સમઘટકતા. બીજા બંધારણમાં માત્ર આપણને પ્રકાશ સમઘટકતા જ જોવા મળે છે. ત્રીજા બંધારણની અંદર આપણને આયનીય સમઘટકતા અને બંધનીય સમઘટકતા જોવા મળી.
અને જ્યારે ચોથા બંધારણની અંદર માત્ર અને માત્ર આપણને ભૌમિતિક સમઘટકતા જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમે બરાબર આપણા વિડિયો લેક્ચર આખા પૂરા કર્યા હોય, ટેક્સ્ટ બુક ને વાંચી હોય, તો હવે તમને કોઈ પણ બંધારણ આપે તમે સહેલાઈથી ઓળખી શકો કે ભાઈ બંધનીય સમઘટકતા છે કે આયનીય સમઘટકતા, ભૌમિતિક સમઘટકો ઉદ્ભવશે કે પ્રકાશ સમઘટકો ઉદ્ભવશે કે બંને પ્રકારના જોવા મળશે. તો ચલો હવે આ પ્રશ્નોનો બરાબર આટલાનો સ્ક્રીનશોટ લઈ લ્યો, આટલાને હું દૂર કરી દઉં અને પછી આપણે 9.4 છે એની આપણે સમજૂતી મેળવીએ. ચાલો હવે તમારા લખાણ સંબંધિત પ્રશ્ન 9.4 છે. એમાં તમને આ પ્રકારના બે બંધારણો આપ્યા છે અને કહી દીધું છે કે આયનીય સમઘટક છે, પણ આપણે એને પુરવાર કરવાનું છે કે આયનીય સમઘટક કેવી રીતે છે. તો કે જુઓ, આનું નામ આપણે શું આપી શકીએ? આપણે નામકરણ જોઈ ગયા, પેન્ટા એમાઇન ક્લોરાઇડો કોબાલ્ટ +3 સલ્ફેટ. ત્યારે આનું નામ શું આપી શકીએ આપણને? પેન્ટા એમાઇન સલ્ફેટો કોબાલ્ટ +3 ક્લોરેટ. તો તમે જોઈ શકશો કે બંનેના જલીય દ્રાવણમાં પ્રતિઆયન છે અલગ અલગ પ્રકારના આપે. પહેલું બંધારણ છે તેના જલીય દ્રાવણમાં પ્રતિઆયન કયું આપશે? તો અહીં લખી નાખું છું કે પહેલું બંધારણ છે એના જલીય દ્રાવણમાં પ્રતિઆયન આપણને આપશે SO4 -2 એટલે કે સલ્ફેટ આપશે. જ્યારે બીજું બંધારણ એના જલીય દ્રાવણમાં પ્રતિઆયન છે આપણને શું આપશે? તો કે ક્લોરેટ આપશે. સલ્ફેટ આપે છે આપણને ખબર કેવી રીતે પડે? તો કે જુઓ, જ્યારે કોઈ પણ સલ્ફેટ હોય એની પ્રક્રિયા બેરિયમ ક્લોરાઇડના દ્રાવણ સાથે કરવામાં આવે તો આપણને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય અને સાથે સાથે આપણને 2 ક્લોરાઇડ આયન છે મળે. પણ જો ક્લોરાઇડ આયન છે તો ક્લોરાઇડ આયન છે બેરિયમ ક્લોરાઇડ સાથે આપણે લખી શકીએ પ્રક્રિયા ન કરે. એનું શું થાય? તો કે પ્રક્રિયા ન કરે. ક્લોરાઇડ આયન બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા નથી કરતું તો શું કહી શકીએ આપણે? તો કે આ ઉપરના સંકીર્ણ છે તેની પ્રક્રિયા આપણે જુઓ. હવે હું તમને બરાબર પ્રક્રિયા સમજાવું કે ભાઈ ઉપરનું આ સંકીર્ણ લીધું મેં, તેની પ્રક્રિયા આપણે કોની સાથે લઈએ છીએ? તો કે બેરિયમ ક્લોરાઇડની સાથે. અચ્છા, આની બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા લઉં તો શું થશે? તો કે આમાંથી સલ્ફેટ અને આમાંથી બેરિયમ +2 આપણને શું આપશે? તો કે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ છે મળે. આપણે બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ છે પહેલું બંધારણ છે આપણને આપે છે. પણ એ બંધારણ ક્લોરાઇડ આયન છે એની સાથે પ્રક્રિયા, બીજું બંધારણ છે એમાં ક્લોરાઇડ છે એટલે એની સાથે પ્રક્રિયા ન કરે. આપણે લખી શકીએ કે બીજું બંધારણ છે એ ક્લોરાઇડ આયન સાથે પ્રક્રિયા કરતું નથી. હવે માની લો કે આ સંકીર્ણ સંયોજનો છે એમાં મારે ક્લોરાઇડ આયનની પરખ મેળવવી હોય તો ક્લોરાઇડ આયન છે એની પ્રક્રિયા લખી શકું કે ક્લોરાઇડ આયન છે એ સિલ્વર નાઇટ્રેટના દ્રાવણ સાથે પ્રક્રિયા કરે. સિલ્વર નાઇટ્રેટના જલીય દ્રાવણ લઈએ અને એમાં આપણે ઉમેરીએ. હવે હું ઉમેરું તો શું થશે? તો કે આમાંથી મને સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે અને સાથે સાથે NO3 - આયન આપે. તો બીજું બંધારણ છે એ ક્લોરાઇડ આયન છે એ સિલ્વર આયન સાથે પ્રક્રિયા અનુભવી શકે છે, પણ સલ્ફેટ છે એ પ્રક્રિયા નહીં અનુભવી શકે. તો આપણે શું કરીએ કે આ જો બીજું બંધારણ છે એમાં આપણે ક્લોરાઇડ આયનની હાજરી જોઈએ છે તો આ બીજો બંધારણની પ્રક્રિયા હું લઉં છું. કોની સાથે લઉં છું? તો જુઓ, બીજા બંધારણની પ્રક્રિયા છે આપણે લઈએ છીએ AgNO3 સાથે. હવે એની સિલ્વર નાઇટ્રેટ સાથેની પ્રક્રિયા લઉં તો મને સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ મળે છે. તો એનો મતલબ એવો થયો કે જો સલ્ફેટ આયન હોય તો બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે. જો પ્રતિઆયન છે સલ્ફેટ હોય તો બેરિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરે અને બેરિયમ સલ્ફેટના સફેદ અવક્ષેપ આપે. જો પ્રતિઆયન ક્લોરાઇડ હોય તો કે સિલ્વર નાઇટ્રેટ સાથે પ્રક્રિયા કરે
અને સિલ્વર ક્લોરાઇડના સફેદ અવક્ષેપ આપે. તો આમ બંધારણ 1 અને 2 બંને અલગ અલગ પ્રતિઆયન એના જલીય દ્રાવણમાં આપે છે, જે આપણે એના અવક્ષેપ દ્વારા પારખી શકીએ છીએ. તેથી કહી શકીએ કે બંધારણ 1 અને 2 એ બંને એકબીજાના કેવા સમઘટકો થશે? તો કે આયનીય સમઘટકો થશે. શા માટે આયનીય સમઘટકો? તો કે તેના જલીય દ્રાવણમાં અલગ અલગ પ્રકારના સંકીર્ણ આયન અને અલગ અલગ પ્રકારના પ્રતિઆયન આપે છે. આમાં સંકીર્ણ છે ક્લોરાઇડ ધરાવતું અને પ્રતિઆયન સલ્ફેટ ધરાવતું છે. આમાં સંકીર્ણ સલ્ફેટ ધરાવતું અને પ્રતિઆયન ક્લોરાઇડ ધરાવતું છે. માટે આપણે કહી શકીએ કે આ બંને બંધારણો એકબીજાના આયનીય સમઘટકો છે. આવો જ એક સરસ મજાનો પ્રશ્ન તમારે સ્વાધ્યાયમાં 9.3 આપ્યો છે. ચાલો આપણે એનું સ્ટેટમેન્ટ સમજીએ. સ્ટેટમેન્ટ કંઈક આ રીતે છે કે જલીય કોપર સલ્ફેટના રંગીન દ્રાવણ. હવે તમે જાણો છો કે ભાઈ કોપર સલ્ફેટનો રંગ કેવો છે? વાદળી. તો કે વાદળી દ્રાવણમાં આપણે જલીય પોટેશિયમ ફ્લોરાઇડ સાથે પ્રક્રિયા કરીએ તો એ લીલા અવક્ષેપ આપે. જ્યારે તેની પ્રક્રિયા પોટેશિયમ ક્લોરાઇડ સાથે કરીએ તો તેજસ્વી લીલો રંગ આપે છે. તો આવું શા માટે છે? એના પ્રાયોગિક પરિણામો આપણે સમજવાના છે અને સમજાવવાના છે. તો જુઓ, જ્યારે હું પોટેશિયમ ફ્લોરાઇડ લઉં છું, પહેલી બાબતની ચર્ચા કરીએ છીએ પોટેશિયમ ફ્લોરાઇડ. તો પોટેશિયમ ફ્લોરાઇડમાં બે આયન છે, પોટેશિયમ છે અને બીજો કેવો છે? ફ્લોરાઇડ આયન. હવે ફ્લોરાઇડ આયન છે કેવો છે? તો કે ફ્લોરાઇડ આયન છે પ્રબળ લિગેન્ડ છે. પોટેશિયમ ક્લોરાઇડ આપણે વાત કરીએ તો પોટેશિયમ ક્લોરાઇડ છે એની અંદર KCl એના જલીય દ્રાવણમાં કયો આયન આપશે? તો કે ક્લોરાઇડ આયન આપશે. એ પ્રમાણમાં લિગેન્ડ તો છે જ, પણ ફ્લોરાઇડની સરખામણીમાં નિર્બળ લિગેન્ડ છે. જો સરખામણીની વાત કરીએ છીએ એકબીજાની સરખામણીમાં. હવે કોપર સલ્ફેટના જલીય દ્રાવણનું સૂત્ર શું થાય છોકરાઓ? તો કે CuSO4 છે, પરંતુ તેની અંદર 4 એકવો CuSO4H2O 4 એકવો અને સલ્ફેટ, આ એનું બંધારણ થયું. તો હું જ્યારે જલીય દ્રાવણ છે, આ જલીય દ્રાવણ કે જેનો રંગ વાદળી છે, એ વાદળીમાં H2O છે લિગેન્ડ તરીકે આવેલા છે. H2O પાણીના અણુ છે. કુલ કેટલા છે? તો કે 4 છે. એ પાણીના 4 અણુઓ કોપર સાથે લિગેન્ડ તરીકે જોડાયેલા છે. પ્રતિઆયન સલ્ફેટ આપે, પરંતુ લિગેન્ડ તરીકે શું છે? તો કે 4 પાણીના અણુ આવેલા છે. તો હવે જુઓ, જ્યારે જલીય કોપર સલ્ફેટના દ્રાવણની, એટલે કે આ જલીય કોપર સલ્ફેટનું દ્રાવણ લીધું, તેની પ્રક્રિયા છે હું પોટેશિયમ ફ્લોરાઇડ સાથે કરું છું. તો પોટેશિયમ ફ્લોરાઇડમાં ફ્લોરાઇડ પ્રબળ લિગેન્ડ છે અને H2O ને દૂર કરશે, તો એની પ્રક્રિયા થશે. તો હવે શું થશે? તો કે આ 4 ફ્લોરાઇડ આયન છે એ એકબીજાને વિસ્થાપિત કરશે. એટલે હવે લિગેન્ડ તરીકે કોણ આવી જશે? ફ્લોરાઇડ. તો લિગેન્ડ તરીકે આની સાથે ફ્લોરાઇડ આયન જોડાય. તો હવે બંધારણ છે સંકીર્ણનું આ રીતે આપણે આપી શકીએ કે CuF4 બને. અને પ્રતિઆયન છે એ તો એમનેમ જ રહ્યો સલ્ફેટ. અને સાથે સાથે આપણને શું મળશે? તો કે 4 પાણીના અણુઓ. તો કે જુઓ, આ જે પ્રાપ્ત થાય છે તે કેવું છે? સંકીર્ણ. તો કે લીલા રંગના આપણને અવક્ષેપ પ્રાપ્ત કરાવે છે. તો શું કામ લીલા રંગના અવક્ષેપ મળ્યા? તો કે જો આપણે આ જે સંકીર્ણ છે એમાં શું બન્યું? તો કે CuF4 2-. તો લીલા અવક્ષેપ આપણને ટેટ્રાફ્લોરાઇડો ક્યુપ્રેટ +2 આયન બને છે, એના કારણે મળે છે. હવે જ્યારે જલીય દ્રાવણની પ્રક્રિયા આપણે લઈએ છીએ, CuSO4H2O SO4 ની પ્રક્રિયા હું લઉં છું, કોની સાથે લઉં છું? તો કે ક્લોરાઇડ આયન સાથે લઈએ. પોટેશિયમ ક્લોરાઇડના જલીય દ્રાવણ સાથે લઈએ તો આપણને ક્લોરાઇડ આપશે. ક્લોરાઇડ છે એ પાણીની સરખામણીમાં તો પ્રબળ લિગેન્ડ છે, ફ્લોરાઇડ કરતા નિર્બળ, પણ પાણીની સરખામણીમાં પ્રબળ લિગેન્ડ. તો શું કરશે? એની પણ વિસ્થાપન પ્રક્રિયા કરશે. અચ્છા, વિસ્થાપન પ્રક્રિયા છે એમાં શું થશે? તો કે આ H2O દૂર થશે, એની જગ્યાએ ક્લોરાઇડો આવી જશે. તો આપણને બંધારણ આ રીતનું આપણને મળશે CuCl4 પ્રતિઆયન તરીકે SO4 અને 4 પાણીના અણુઓ મળે છે. અચ્છા, આમાં સંકીર્ણનું સૂત્ર આપણે શું લખી શક્યા?
તો કે CuCl4 2-. અચ્છા, આ બંધારણ શું છે? તો એક બંધારણ છે પોતે ચળકતો લીલો રંગ ધરાવે છે. કેવો રંગ ધરાવે છે? તો કે ચળકતો લીલો રંગ ધરાવે છે. તો આમ જ્યારે KCl સાથે પ્રક્રિયા થાય છે ત્યારે CuCl4 SO4 બને છે. એમાં સંકીર્ણનો રંગ કેવો? તો કે લીલો રંગ છે. પાણીમાં દ્રાવ્ય પણ ચળકતો લીલો રંગ. જ્યારે આ પાણીમાં અદ્રાવ્ય એટલે કે લીલા અવક્ષેપ આપે અને અવક્ષેપન પામે છે. તો આમ બંનેની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ અલગ અલગ પ્રકારની થાય છે. બંને પાણીના અણુને વિસ્થાપિત કરે છે. અહીં સંકીર્ણ ટેટ્રાફ્લોરાઇડો ક્યુપ્રેટ +2 બને છે, જેથી લીલા અવક્ષેપ મળે છે. અહીં ક્લોરાઇડ આયન સાથેની પ્રક્રિયાથી સંકીર્ણ CuCl4 -2 બને છે, જે લીલો રંગ ધરાવે છે. આમ બંનેમાં અલગ અલગ પ્રકારની રાસાયણિક પ્રક્રિયાઓ થાય, તેથી અલગ અલગ પ્રકારના પ્રાયોગિક પરિણામો પ્રાપ્ત થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે તમારા સંકીર્ણ સંયોજન ચેપ્ટરના લખાણ સંબંધિત પ્રશ્નો 9.3, 9.4 અને સૌથી અગત્યનું શું તો કે સ્વાધ્યાયનો 9.3 પ્રશ્ન આપણે પૂરો કર્યો. આમાંથી કોઈ પ્રશ્ન તમને 2 માર્કમાં પૂછાય, કોઈ 3 માર્કમાં પૂછાય, તમારા કોન્સેપ્ટ જો બરાબર દ્રઢ થઈ ગયા તો તમને આમાં MCQ તો ખૂબ સહેલાઈથી આવડે. અલગ અલગ ટ્વિસ્ટિંગ કરીને પૂછે તો પણ સમજાય. તો આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ. તમારા મિત્રોને જણાવતા રહેવાનું, આખો વિડિયો લેક્ચર જોઈ લાઈક કરવાનું અને સબસ્ક્રાઇબ તો કરતા જ રહેવાનું અને બીજાને સૂચવતા પણ રહેવાનું. તો ચાલો આજે આપણે અહીં સ્ટોપ કરીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર.